हाय दोस्तों नमस्ते હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે। કેમ છો દોસ્તો મજા આનંદમાં હશો એવી આશા દોસ્તો આજે મારી વાઈફનો વડ સાવિત્રીનું વ્રત છે તો અમે આવ્યા હતા અત્યારે વડ પૂજન કરવા માટે। હા તો જો હા પત્તા તો જુઓ દોસ્તો અત્યારે મારા બૈરાએ થોડું કોમ આપી દીધું હોય પત્તા તોડવાનું તો પત્તા તોડીને આપીએ। લો हमारी वाइफ बैठी है चला लो वॉच तो पत्ता तोड़ी ना पे मारे वाइफ ने अपनी पूजा करवा बैठी है और पहले आलू आसनी आलू पूजा कर कई રીતે એ જોઈએ આપણે બેઠા બેઠા તમે પણ જોડાઈ દો પૂજા કરા એ જોઈએ આપણે આજે સજ ધજીને આવી है लहन बनी कमेंट करजो केवी लागे मारी वाइफ। वॉच पत्ता मेकवाना ऊपर प्रसादी मेकवानी पेलू आ साइड में वॉच पत्ता मुख्य ऊपर प्रसादी मिक्स बधो पूजा बोलाए पूजा पर मेकवानो અને પૂજા કરવાની है। અમે 10 સાલ આ વડલે આવીએ છીએ અને વડલો બહુ મોટો બહુ મસ્ત ઝાડ એકદમ છેડો પારપડા ગામમાં આયા છીએ। यूट्यूब पर कोना कोना बहिराए व्रत कर्યું છે એ કમેન્ટ દ્વારા કહેજો મને ખબર પડે। મારા બૈરું તો દર સાલ કરે છે મારા માટે આ ઉપવાસ। મારી આરાધ્ય બેઠી છે એને મમ્મીના બાજુમાં જોવો છે હા હારું गाय माता आईनो भी है जो भी पब्लिक आईन शू करा ये भाई आ साइड बैठा है दोरा जो केटला बोधेला है કેટલી પબ્લિક આવી ચૂકી અહીંયા પણ અમે થોડા બપોરે જ આવીએ છીએ શાંતિથી પૂજા થઈ કેટલા માટે। बेटा पेंसिल लेता है देखा काचिंग का दादी पैसा लेके जाए तो पट्टी पर का पूछा एक फोन तो ले अभी वो करो तो लेने आऊ जा हां या मैं दादी रूम मंगावे थी लाओ मत नीचे पड़ी ए रू लेता जा देखा करती हमार रूम ना तो बांधेल का तो दे देना तो हाथ धोवा कोई जो आ नोखवा માટે वो तो
હાથમાં દોરો બાંધી દીધો મારી વાઈફનો, મેં બાંધ્યો. હા હું લઈને આવ્યો ને. રૂ પેલો જાય તા રૂ લેતા દીવા કરવા આવી ગયો રોસા આ લે મારી દાદી દીવો પ્રગટાયો, પ્રસાદી ચડાવી દીધી છે મારી વાઈફે, અને હવે અગરબત્તી બી કરી દીધી. नहीं एक लड़के भी बोलिए सकती है थोड़ी દોસ્તો અત્યારે પૂજા થઈ ગઈ છે, મારી વાઈફે પૂજા કરી દીધી છે અને દોરો પણ પતી ગયો. તો હવે આપણે પૂજા કરી તો છો મારી વાઈફ જોડે હું પણ ફોટો પડાવી દઉં, યાદ કરી. મારી વાઈફે પૂજા કરી દીધી પૂરેપૂરી. શું કરે છે? જય બાપા. લે પ્રસાદ હા, ઉપવાસમાં ચાલે? હા ચાલે ઉપવાસમાં અડમો લઈ લીધો કહો તો. બસ ચાલશે ચાલશે, ઘણી ઘણી થઈ ગયા તો. હા ઉભા રે હા બોલ હા ચાલો. લઈ પ્રસાદી આ લીધી એ નહીં ખાય, આ લીધી હે. મારે હાથમાં બંને એક તો વિડીયો ઉતારું ના એ. હાય દોસ્તો, નમસ્તે દોસ્તો. આજે આખો દિવસ અમે ધંધામાં હતો અને ધંધો કરીને ઘરે આવ્યો. પછી મારી વાઈફ માટે મસ્ત આજે ખાવાનું બનાવવા માટે બધું લઈને આવ્યો. આજે પનીરનું શાક બનાવ્યું. મારી વાઈફનો આજે ઉપવાસ હતો. તો દોસ્તો આજે મારી વાઈફ મારી પૂજા કરા, કેમ કે આજે વટ સાવિત્રીનું વ્રત હતું. તો સવારે વટનું પૂજા કરવા ગયા હતા અમે બપોરે 1 વાગે જેવા, અને પૂજા કરી આવી પછી ધંધે ગયો. અને અત્યારે હવે સાંજે અમે જમવાનું બનાવી દીધું હોય અને જમવાનું બનાવીને હવે એ પૂજાનું તૈયારી કરી દીધી જોઈ શકો મારી વાઈફ. બરાબર, તો હવે જોડાઈ દીધું બ્લોગની અંદર. મને કોની વાઈફે અને કોને ઉપવાસના વ્રત કર્યું છે એ કમેન્ટ દ્વારા લખજો તો મને ખ્યાલ આવે. તો ચલો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો તમને પૂજા બતાવો મારી વાઈફ કઈ રીતે પૂજા કરે છે. અને જ્યારે અમારી સગાઈ થતી ત્યારથી એ ઉપવાસ કરે છે. આ એક પણ વર્ષ એને પાડ્યું નથી, એટલે મારા માટે લખ્યું અને હું એના ઉપવાસથી જીવન જીવું અને સારું ઉપવાસ કરે તો હાલા છે મારા છે મને. તો દોસ્તો ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો પૂજા કરતા બતાવું તમને કઈ રીતે પૂજા કરે છે. તો તમે આવી રીતે પૂજા કરો છો, પૂજા થાય છે તમારી કે નહીં થતી એ પણ તમને જોવા મળશે. અને હું ચલો ખુરશી હું થઈ જઉં તો મારી વાઈફ મારી પૂજા કરા અને એને આશીર્વાદ આપીએ આજે આપણે. ચલો
જોડાઈ રહો. તો અમારી દીકરી આ એનસી હવે વિડીયો ઉતારશે. પૂજા વટ સાવિત્રીનું વ્રત હતું મમ્મીનું. તો દોસ્તો બાકા આલે જાય મને. જય માતાજીના. એ ભગવાન અમારી મનોકામના પૂરી કરજો. જે કરો જે કરો જે કરો જે કરો જે કરો. તો દોસ્તો આપણે બેહીએ અહીંયા અને મારી ભાઈ પૂજા કરે. તો જોડાઈ દેજો બ્લોગની અંદર. તો તમને પૂજા કરતા બતાવું. હા હાય કરો હાય. अब તમારું મોઢું નહીં દેખાતું, થોડું ઊંચું રાખો. બસ હાય હાય કરો. ઊંચું નહીં દેખાતું. બસ और एक पूरी मिठा શું કરે? મારા પગ પણ ધોઈને આવ્યો હું. તમે જોઈ શકો. મમ્મી પપ્પાને પગ ધોઈને ઈસર શું મારી મમ્મી પપ્પાના પગ ધોઈને પીસે પડી. આવી ગઈ એ પૂજા કરવા માટે મારી વાઈફ. આવી જા. આ નેનો ધણી છે. આવી જા હેડ. તારી પણ પૂજા થઈ જાય હતી ભેગી ભેગી. લેન્સી ઉતાર છે. ચલો ગાઈસ તમે જોઈ શકો છો કેશુ જેવું તાકો. અરે તને ચમ ઉતાવળાય તારે પીવું પગ ધોઈ. કેશું જેવું તાકતું તું મમ્મીનો. કેશું હાય કરો હાય. કેશું હાય કરો. એકલું એકલું રમી રહ્યો. चलो किशोर चलाएंगे. चलो दोस्तों वट सावित्री ना वक्ति આ મમ્મી પગ ધોઈને પીએ પપ્પાને. અને જીગથી લેજે. મારા પગ જ લે. મમ્મીને લે પૂરી અને પગ લે. જય માતા. આ કેશુડ બાબા લે ઓલા બીજા કોના પગ છત્રપતિ છે. લે કેશું છે તાકો. ફોટો પાડવાનો. ફોટા વાળો પાડવું હોય તો સાઈડ માં સેટ ખબર મમ્મી દેખતા ફોટો પાડ્યો. સૌભાગ્યવતી ભવ. બધું પી જા. યા બીબી મમ્મી જેવું કરો. ચલો ડાઈ એ ખાસ ચૂડેલ. કેશું કેશું પાછું કર. અઘડો પકડો નાસ્તેથી પડી જ. મીઠામાં સેવ બનાવીએ મમ્મી પહેલા માતાજી કો
किशु कोरे कोरे पड़ी रही हो मम्मी ना पापा किसी स्वीट चालू करती थी स्माइल बरोबर कंप्लीट दोस्तों सेवैया बनाई है બસ છોડો મારા હાથે અને દોસ્તો બહુ મજા આવી ગઈ મારી વાઈફે આજે બધી રીતે પૂજા કરી એની મનોકામના ભગવાન એની મનોકામના પૂરી કરે અને અમારો જિંદગી અમારે એકબીજાના સાથે જિંદગી ભર રહીએ એ ભગવાનથી દુઆ કરીએ ચલો હવે નવા બ્લોગમાં મળશો ત્યાં સુધી અને આજે જમવાનું છે તો ચલો જમવાનું બતાવું તમને ચલો જમવા બેસીએ ત્યારે મળીએ ચલો આવજો જય માતાજી હાય દોસ્તો અમે જમવા બેઠા છીએ અને આજે મારી વાઈફનો ઉપવાસ હતો વટ સાવિત્રીનો તો બહુ મસ્ત જમવાનું બનાવ્યું એક તો સેવ બનાવી સેવૈયા કહેવાય સેવૈયા બનાવ્યું અને એક પનીરનું શાક બનાવ્યું તમે જોઈ શકો અમે બધા જમવા બેઠા છીએ અને બતાવીશ બેટા એ કોઈ જો પનીરનું શાક બનાવ્યું મસ્ત તો ચલો દોસ્તો હવે કાલે મળીએ નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય સદીમાં અને અમારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને અમારી ફેમિલીને સપોર્ટ કરજો અને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો દોસ્તો અને સપોર્ટ કરજો તમારા સપોર્ટ વગર અમે અધૂરા છીએ ચલો આવજો જય માતાજી જય સદીમાં બધાને ગુડ નાઇટ આવજો